નડવા વાળા દેવ છે એનું કારણ છે તારીખ હગુ બગુ કરેલું પેલા. હા કર્યું તું માતાજી. આ એ નડવા વાળું છે. અચ્છા કર્યું તું અને તોડેલું છે માતાજી. અને એક પ્રવચન જોઈને અમે દાદી સિકોતમાન બેસાડી દીધા હતા. સારું થઈ ગયું હશે. સારું થઈ ગયું છે માતાજી. તો પછી નડવા વાળા દેવ એક જાણવા છે માતાજી. અમે આટલું કરવાથી તમને હું એવું કહું છું ખારું થઈ જ ગયું હોય. થઈ જ ગયું માતાજી. એક નડવાવાળા દેવની છે ને આને મેં પૂછ્યું હતું દર્શન લાઈનમાં તેવું કીધું નડવાવાળા દેવ છે તો હું ત્યારથી છે ને એની અગરબત્તી અને પાણી ચડાવું છું. નડવા વાળા દેવ છે એનું કારણ છે તારીખ હગુ બગુ કરેલું પેલા. હા કર્યું તું માતાજી. આ એ નડવા વાળું છે. અચ્છા કર્યું તું અને તોડેલું છે માતાજી. આગળ સગાઈ કરી. હા હવે સગાઈ કરો. સગાઈ કરો એટલે એક વાત પાકી કહેવાય. સંબંધ એક પાકો કહેવાય. વચન પડ્યું કહેવાય. હવે એ વચન આલી સગાઈ કરી અને પછી કોઈ કારણોસર સગાઈ તોડી નાખો તો તમે દોષ ગુનેગાર કહેવાઓ કે નહીં? હા કહેવાય માતાજી. ધર્મની દ્રષ્ટિએ અત્યારે તો સમાજમાં બધું ચાલે છે. એક હગાઈ કરીને એક છૂટું કરીને બધી 4 જગ્યાએ લગ્ન કરે એ અત્યારે બધું સમાજ ચલાવે છે. પણ ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આ કાયદેસર ગુનો કહેવાય અને એનો દંડ કાયદેસર ભોગવવો પડે એવું કહે છે. અને હગાઈ ત્યાં તોડી. હા મેં તોડી હતી માતાજી. સામેવાળાની ઈચ્છા નથી મેં તોડી છે માતાજી. હવે સામેવાળાની ઈચ્છા નથી ને હગાઈ ત્યાં તોડી તો તારે નતું જ કરવું હા કેમ પાડી માતાજી? તમારે વ્યક્તિગત પ્રોબ્લેમ નહીં કેતી પણ આ દેવની ભાષા કહું છું. દેવ એવું કે છે એનું જે તે દેવ હશે ને. તમારી મહાકાળી છે તે એનું કોઈક દેવ હોય. એ દેવ એવું કે છે કે દીકરી નતું કરવું તો વચન કેમ આલે? વચન એ બંધાયા છતાંય એમ ન કરવું તો ત્યાં ના પાડી એટલે ગુનેગાર તો કહેવાય. એમનું સમાજમાં તો એને થોડું નીચું ગાલવાનું થયું હશે. કેમ ભાઈ સગાઈ તૂટી ગઈ એટલે મન દુઃખ થયું, જીવ ભર્યો એટલે મનથી છે ને કોઈ હાય હાલે, કોઈને હાકો નાખે, કોઈ એમ કે આમ થઈ જાય. કોક નું કોક તો જીવ બારે જ. એ જીવ બારેલો હોય ને એ તમારા આવનારા આવા દીકરા દીકરીઓ હોય ને એને નડતર રૂપ થાય. એટલે મેં દર્શન માં એવું કીધું તું કોઈ નડતર છે એ મને લાગ્યું તું મને માતાજી કે આ મારો ગુનો લાગે. ગયા રવિવારે તમે કીધું તું ને તે વખતે મેં રસ્તામાં વાત કરી હતી અમને બાકી છે તો આજ વાત કરી હતી દર્શન ની લઈને. હા અત્યારે એ જ કીધું. અમે વિચાર્યું કે અત્યારે માતાજી કે નહીં ત્યાં સુધી ચણતો નાખી દઈએ એ નામના. તો એક જ જાત કે તારો આ ગુનો પકડી લીધો તો સિકોતર માતા નું દુઃખ હોય. સિકોતર એટલે કોઈ બી પક્ષ લઈને વધારે સિકોતરા પૂર્વજ વધારે આવે. જેમ દાદી હોય, કોઈ એની મમ્મી હોય. એના મમ્મી પપ્પા નતા. આયો એના મમ્મી પપ્પા નતા તો હવે એ એના મમ્મી પપ્પા નતા પણ એમનો એક આત્મા તો ફરતો હશે એટલે એનો જીવ ભરે. એટલે એ તને છે ને અત્યાર સુધી એને તકલીફો ના ખાઈ જો કે છે ને કે આ શું નડતર છે, આ દીકરીને તકલીફો થાય. એ નડતર આજે હગાઈ કરી હતી, હગાઈ કર્યા પછી તોડી, વચન તોડ્યું, ન્યાહકો લીધો, એમની આબરૂ જઈ એટલે એમના દેવ અહીં આયા. આ તો સારું છે ને કે ઓખો બોખો ફાડી નાખે ક્યાં આવી જાય. એક જોયું તું ને એક મેટર જોઈએ છે વિડીયો જોઈ છે એ આટલી જ વાત હતી સામાન્ય. માં છૂટું લઈ લીધું પણ મંગલસૂત્ર પહેરું છું એટલે તો મંગલસૂત્ર પહેર્યું તો છૂટું કહેવાય? એનો દંડ વ્યવહાર કો અમે કરવા તૈયાર છીએ. દંડ વ્યવહાર એની કોઈ વસ્તુ લીધી નહીં ને? યાદ કરી લેવા ના બધી યાદ કરી લીધી, પાછી બી આપી દીધી. તો બેનનો વટાવ તો આ જમાનામાં કોઈ કરી નહીં શકતું પટેલ. બેનનો વટાવ તો એવો છે કે તમે જઈ અને માફી માંગો કે ભાઈ મારી આ ભૂલ છે, મને પસ્તાવો, ભૂલ થઈ જઈ. પણ તમે અત્યારે કરવા જાવ શરમાવ. અરે આટલા વર્ષથી તમને કેવું એના ચોક લગ્ન થઈ ગયા હોય બધું એટલે થોડું શરમજનક લાગે. એટલે પટેલ કોઈ અત્યારે કોઈ કરી શકતું પણ જો મનથી તમે દંડ કા ભોગવી લો કા એનો પસ્તાવો કરો. પસ્તાવો એક દંડ જ છે. પસ્તાવો કરવા તૈયાર છે તો રોજ પસ્તાવો કરી ચકલાન ચણ નાખતા રહેશો ને, પ્રાર્થના કરતા રહેશો ને, અને ઘરની બહાર છે ને એક વાડકી ગ્લાસમાં પાણી લઈ 2 અગરબત્તી કરી અને પાણી ધરાવજે એના દેવના નામથી, એની મમ્મીના નામથી. શું કીધું? બીજો ગ્લાસ એના પપ્પાના નામથી. એમ કે જો મેં આ ભૂલ કરી છે ને ભૂલના બદલો હિસાબ તમે લેવા આયા ભલે, પણ આ વાતનો મને પસ્તાવો છે, હવે ક્યારેય નહીં કરું, ભૂલ ચૂક માફ કરજો, તમને આ પાણી પીવડાવું છું ને રજા તમને આલું છું. એમને એમ કરી 5 કિલો એમ કરી 4-5 રવિવાર તું આટલું કરીશ ને અઠવાડિયામાં એક વખત, પણ 4 અઠવાડિયા આવું
સલંગ ચાલુ રાખજે. જો આટલું થઈ ગયું, હા હું એવું કહું છું કે આ સમસ્યાનું સમાધાન થઈ ગયું પૂરેપૂરું. હનુમાનજીના શનિવાર કરતો હા હા શનિવાર જતો તો કરતો નતો શનિવાર, પણ એમના હનુમાન કેમ્પ અને અમારે ત્યાં નજીકમાં બી હનુમાનજીનું મંદિર છે, ત્યાં જતો જ તો. આમ કરેલું નહીં કોઈ દાડો. પેલા કરેલું છે. હા હનુમાનજી આયા એવું કહે છે કે હનુમાની સોગન ખાઈ કોક દાડ તોડી નાખી હતી. યાદ કર. એ કારણ કે 4-5 વર્ષ થયા એ વસ્તુને, એટલે હું તો ખાસા ટાઈમ થયો સ્ટાર્ટિંગ તો ખરો ના. 4-5 વર્ષ પહેલા. હનુમાનજી બોલ્યા, હું નહીં બોલી. એક દાડ ટેક રાખી ગવર કર હા અડવું બેટા. અને ભાઈબંધો ને હારો માહોલ જો. હા એટલે બધા અમારે સાઈડ ચાલતી હતી નાગપુરમાં, એટલે બધા 20-25 લોકો ભેગા થયા એમાં, ખાલી બધા એમાં એ દાડથી હનુમાનજી ગદા મારી તને પૂછી જો. પણ સાચી વાત છે મારી, સાચી વાત. તારની કૃપા લૂંટાઈ. પહેલા બહુ કૃપા થતી. હું જઉં શનિવારે એટલે કઈ બી હોય ને એટલે મારું થઈ જ જાય, કઈ બી કામ એ હોય. હનુમાનજી રૂઠ્યા તારી પર. એટલે મને એવું લાગતું હતું બી, એટલે મારી બેઠક હતી ને આજે લોકો કાલે સ્પેશિયલ હનુમાન કેમ્પ જઈને જ આવ્યો, એમને કહીને બી આવ્યો કે બધું આવી રીતે છે, જો કઈ બી નડતું હોય ને તો તમે જાહેર થજો, કાલે અમારી બેઠક છે એમાં આ જાહેર સ્પેશિયલ. થઈ ગયા. હા એટલા માટે જ. હોશિયાર છે મારા હારા. જોજો હનુમાનજી જઉં છું જજો તો હનુમાનજી આયા. હનુમાનજી ચૂક્યા તો હનુમાનજી ની સોગન તોડી ના તોડાય. સોગન એટલે તમને યાદ ના, તમે ઉત્સાહમાં બોલો આજથી બજરંગ બલી ની સોગન હવે નહીં અડું. પછી બધા ભાઈબંધો તમને શું કરે કે અરે પી લે પી લે પી લે. હા હા લાવો ને હેડો. એટલે હનુમાનજી ચોય ભૂલી જાય. એ ગૂંટો માર્યો નહીં, હનુમાનજી કે આ ઉભી રહે તાર ગદા લઈને આવું. પછી એ દારથી રૂઠી જાય. ભલે મારે નહીં તમને, દેવ છે કોઈ મારે, પણ એ રિહાઈ જાય. મેં તારું આટલું બધું રાખ્યું, તે આટલું ખાલી મારી વાત ના રાખી, રિહાઈ જાય કે નહીં. એ હનુમાનજી તારાથી યાત્રા જ થયા. યાત્રા જ થયા ને એટલે કીધું. એટલે આ વાતની તુંય પસ્તાવો કરી અને દંડ પોણી કરી લેજો. જાઓ, બીજું બધું શાંતિ થઈ જશે. મારી અમારે માતાજીનો વ્યવહાર કે અમારા કોઈ માતાજી જાણ કરો કે કોઈ છે કે નહીં, અમારા પૂર્વજો સિકોતર કોઈ હોય માતાજી તો અમને જાણ કરો, અમારી માતાજીને ખુશ કરો. કોઈ નડવાવાળા દેવ હોય તો અમારે જાણ કરજો માતાજી. ભલે રામ. આ કોઈનું આખું તું આવ્યો તરત આ કોઈનું ઘર હરગેલું દેખાય છે. ચમ આવું એક મુસલમાન લેડીઝ હરગેલા. હા સળગેલું ઘરે જોઉં છું, ઘરમાં કોઈ મરીને મરી ગયું હોય એ જોઉં છું, પણ મૂળ તું બોલે છે ને મારું વિમાન ઉતર્યું તરત મેં હરકતી આગ જોઈ. એટલે મેં કીધું કે હા બરોબર. તો આ જગ્યા ખરી ને એ કબ્રસ્તાન ના પેલા એમાં આવે છે. હા મારી એટલે એ જગ્યા જે પડતર જગ્યા કહેવામાં આવે છે, ત્યાં આગળ એક હોસ્પિટલ છે, ત્યાં બાળકોને કે કોઈ મૃત બાળક જન્મ્યું હોય ને ત્યાં દાટી નાખે છે, એવું હતું તે જગ્યામાં. હા એવું સાંભળેલું. એ પડતર જગ્યા જ કહેવામાં આવે છે. હા તમારી જગ્યા સરકારી જગ્યા કહેવામાં આવે છે. હા મારી. આ હા સરકારી જગ્યામાં હું બોલી કબ્રસ્તાન તો તું કે હા માં એ નાના બાળકોને ને બધાને દાટે છે. તો હું માતા એવું કઉ છું, તમે જે જગ્યાએ જોયું મેં હરકતું ઘર જોયું, પણ હરકતું આ સ્મશાન હતું, આવું મેલડી કહું. હા મારી. હા ખમા મારી. સ્મશાન કો કબ્રસ્તાન કો એક જ વસ્તુ છે. મારી વાત કરવી, તમારી વાતની સાબિતી પુરાવા આલવા. ખામાં આવું આ જગ્યા પર દાટે છે, એ જ જગ્યા પર તમે રહો છો. રડવાના અવાજ આવે, નાના નાના બાળ દેખાય, કોઈ મોટી માતા દેખાય, કોઈ રાતે. હા મારી મારા બહેરીને કંઈક એક એવું બહેરું વ્હાઈટ કપડામાં હેરતું દેખાતું એવું માં બહેરા. ઘરમાં એકાદી તો કેતું જ હોય કે રાતે મને આવું થયું, મને આવો કોઈ દેખો દીધો, કોઈ આવું સપનું આવ્યું. અને તમારા ઘરમાં છે સપના ખરાબ જ આવે. હા મારી. જોજો ડર લાગે એવા જ તમે રાતે અડધી રાતે ઉઠી જાઓ, ચિંતા થાય કે હા પડે ને એ બધું ધાબુ ને બાબુ. આ શું ખોટું? ચિંતા એવો ડર રે. આ જગ્યા પર રહેવાથી તમને તકલીફ છે એવું તમે માનો છો? હા મારી માનો છો. તમે માનતા હોય તો હું કઉ છું. તમને જેટલી વાર મનમાં એવી શંકા થઈ કે હારું આ જગ્યામાં તકલીફ છે, જમીનનો વ્યવહાર આપ્યો મારા મમ્મી, ત્યાં જે થતું એ જ વ્યવહાર આલ્યો બરોબર છે, પણ મૂળ હું કઉ છું એ સમજો. તમને એવું અંતર આત્માથી થાય છે કે આ જગ્યાથી રહેવાથી તકલીફ છે, અને હું બોલી કે આ જગ્યા કબ્રસ્તાન ની, તો કે હા માં
કબ્રસ્તાનની બધા નાના નાના દીકરાઓને બધાને દાટે છે. હવે તું કહે છે કે દીકરાઓ દાટેલા છે, પણ હું એના પહેલા તો કોક જોઉં છું અંદર દાટેલા કેટલાય. ત્યાં આગળ એક દરગાહ છે નહીં, નજીક જ અહીંથી આ પેલો થોપલો એટલી દરગાહ થાય. હવે અહીંયા જઈ અહીંયા જોઉં તો ત્યાં બીજી કબરો દેખાય છે. મારી દરગાહના પાછળ જ કબ્રસ્તાન છે. દરગાહના ચડે જ છે. હા મારી છે. આ પટ્ટો આટલેથી મોડીના થોભલા સુધી કે જગ્યા આખી કહેવાય? હા મારી સાચી વાત. દૂર કહેવાય? ના કહેવાય. તો અહીંયા સ્મશાન હોય ને કબ્રસ્તાન હોય તો અહીં આગળ જતા ચમ નહીં હોય? હોય તું કહેતો હોય માપ પટ્ટી માપીને કહું બોલ આ રહ્યું. ના મારી છે. શક નહીં પણ છ માં. હા હું લોકેશન આલું છું એટલે આલું છું હા કન્ફર્મ લોકેશન મારી કન્ફર્મ. હા માપ પટ્ટી હંગાત અને લીમડા વાળા પાસે દરગાહ છે. લીમડા છે હા છે. હા છે. આમ હા ફર્યો છે, ફર્યો. છે. હા માં. જોયું. એ છોડે લોકો બે હવા જાય એવો હા છે ને. હા. બસ એ લીમડે ઉપર ચડી જઈ, લીમડા ઉપરથી જોયું. હમ. હું તો ગમે તો ચડી જોવો, મને કોઈ રોકટોક નહીં. વિષ્ણુના વેકુંઠ ધામમાં જઈને આવું, મને કોઈ રોકટોક, મને કોઈ ચોકી નડે નહીં. એ પીર હોય ને તે પીરે મને એમ કે રામ રામ આવો. રામ મારી. ખરાબ વિચારો તો અતિશય વાત નહીં થાય એવી. હા મારી. જો કોઈ વસ્તુ છુપાવવાની વસ્તુ નહીં. તમારા દિમાગ જોજો 24 કલાક બધું વની ના વિચારો આવે વગર કારણના. ખરાબ વિચારો એટલે મારી એક એવું જ લાગે કે કોને મારી નાખો ને કોને છોડી દઉં એવું લાગે. બીજા એવા ખરાબ વિચારો એવા વધારે આવે. એવાય આવન માતાજી જો ખરાબ વિચારો એટલે બીજા ખરાબ રીતના એ આવે. હા એ સમજી ગયા મારી. માતાના આગળ જાવ ને તારે ચાલુ થાય. હા મારી. હું જેવું કહું છું એ હોભરો. હા માતાજીના મઠમાં ગયા નહીં, મંદિરમાં ગયા નહીં, પવિત્ર ક્યાંક જગ્યાએ ગયા અને તમારું મન તરત છે ને અલગ ડોલક વિચારોમાં ગુંજ્યા કરે એટલે તમને એવું થાય કે હું આવું શું વિચારો, પણ આ વિચાર તમારા નહીં, તમારી જગ્યા પર સુગંધ આવે છે. હા મારી. જેવી અત્તરની અત્યારની. આવે છે ને? અત્યારની આવે છે. કોક દાડ કે હા કોણે નાખ્યું આ મોગરાનું હારું? હા આ મારી. ડમરો તો મેં કયો એટલે એ બાજુ બધા મુસલમાનો જ રહે. અમારા કમસે કમ 6 થી 7 જ ઘર હોય ખાલી હિન્દુના, અને કમસે કમ વધારે તો પણ 150-200 જેવા ઘરો હશે મુસલમાનના. મુસલમાનના એરિયામાં રહો તો પછી મુસલમાન ટોપી વાળા દેખાય. આખો એરિયો જેવો અને આત્મહત્યાઓ કરેલી ને બરેલી બઈ ને બધું જ છે જ. કીધું ને હમણાં મૂળ આ જગ્યા કબ્રસ્તાન વાળી છે આખી. તળિયું જ કબ્રસ્તાન નું છે. હવે કબ્રસ્તાન માં રહેવાય ના રહેવાય. આવે ના ફાવે. તમે સરકારી નું ચોક પ્રાઇવેટ નું કરો. હાજી વાત. સરકારી મૂકી માતા પર ભરોસો રાખો બધું થાય. હું તમને તો છોડાવતી નહીં, પણ તમારો આત્મા જ કબૂલ છે આ વસ્તુ. હા મારી. અહીં તમે સુખી નહીં થાવ એ મને દેખાય. તમે કબ્રસ્તાનમાં કહે છે કે વ્યવહાર આલીને રહેવાય નહીં, તો કબ્રસ્તાનમાં 25 નહીં 100 ભૂત હોય. રખડતી આત્મા 100 હોય. એક ના હાલો બીજું ઉભું થશે, બીજું હાલો ત્રીજું હાલશે, ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું કે થાકી જશો તો એનું પૂરું થશે નહીં. એટલે એવી જગ્યાથી શું કે રામ રામ લોકો કબ્રસ્તાનમાં સ્મશાનમાં જઈને આવે તો નહીં ઘેર જાય છે. હા મારી. હવે તમે સ્મશાનમાં માતાને બેહાડો છો બેહાડ હરગી ગયું કેટલી વાર ના બે. હા. એ લાગી ગયું મટ ફોટો બોટો બધું. એનું કારણ છે આ મેલડી. હમ. એટલે આટલું કરો બરોબર. બોલો બીજું. અને મારે અમારા કોઈ સિકોતર હોય કે પછી કોઈ પૂર્વજ સિકોતર 12 સિકોતર છે. બાર સિકોતર છે. અહીંયા એ 12 સિકોતર નો દીવો વિચારતા હતા કર નાખો ચાલુ બરોબર. બીજું તો તમારી માતા જે કહે બરોબર છે, પણ મેં શું કીધું એ પેલા આ જગ્યા કબ્રસ્તાનની જગ્યાનું કઈક કરો તો તમારી ખોડિયાર માતા કે ખોડિયાર જ છે. હા છે મારી. ખમા મારી ખમા. તો એ ભલું કરે એવું બોલી ખોડિયાર. છેલ્લે છેલ્લે બરોબર. હા. મૂળ સમસ્યાનું જડ શું? કબ્રસ્તાનની જગ્યા. જગ્યાના પીર, હા. જગ્યાની શિકોતર, હા, જગ્યાની ફરતી કારા દાબડા વાળી હા મારી. આ વ્યવહાર હાલો. હા. અને એથી વ્યવહાર અવારનવાર જો લગીન રહો છો ને તો લગીન ચાલુ જ રાખો. પણ મનથી સંકલ્પ એવું કરો કે હે માં કૃપા કરે એવી તો 12 ચોક જગ્યા બીજે ઘર રહીએ, ભલે ભાડે તો ભાડે રહીએ, પણ માં અહીંથી બહાર લઈ જાય. તમારી માં બહાર લઈ જશે એ દાડ સુખના દાડા ના દેખાય. મને મેરડીને કહે એટલે મારે એક મારો નાનો ભાઈ છે, એ પણ અત્યારે સ્ટેજ ઉપર આવ્યો નહીં. એવો હરેક ટાઈપના વ્યસન કરે છે. વ્યસન હરેક ટાઈમ ના એટલે બીડી પીવાની, સિગરેટે પીવાની, હા.
ગોંજોય પીવાનો, હા મારી તારા દારૂ પીવાનો, તારા પેલું સૂંઘવાનું એ બધું હા, મારી. અલગ અલગ જાતનું. બધું આ બધું કોણ કરે? જીન હોય ને, જીન. હા હા જીન્નાત કે હા. મુસલમાનની ભાષામાં શું કે એને? જીન્નાત એને તમાકુ આલો ને તોય ખાઈ જાય, હા મારી બીમલ આલો તોય ખાઈ જાય, હા, મારી. મસાલો આલો તોય ખાઈ જાય, ખાઈ જાય ને, હા. દેશી આલો તોય ખાઈ જાય ને, ઇંગ્લિશ આલો તોય ખાઈ હા જાય, મારી માંસ મટન એ ખાઈ જાય. એટલે પણ વાપર હું કહું, એ એનો જે તે ઈચ્છા હોય ને જે શક્તિની એ પૂરી કરાવડાવ. એને જોજો ડોકું આમાં ફરતો જ હશે, એનું ડોકું જો એક કરે છે ને એવું, એની એક્શન હા બતાવો. કરે કરે. હા કરે હા મારી ખાલી ખાલી ના કેતો, ના, ના, એવું કરે. હા કરે જ છે આમ ડોકું કરે જાણે પિક્ચરો સ્ટાઇલ મારતો હોય હા મારી હા એ ડોકું કરે નહીં આવે ત્યારે ડોકું સીધું કરી આલું માતા. હા મારી પરમાર નીચે જ બેઠો એ આવતો નહીં. 3 દિવસથી તમારી સેવામાં પણ આવે છે મારી વયો નહીં આવી અહીંયા ઉપર નહીં આવે ઉપર નહીં આવે તમ નહીં આવતો. એ બિહાઈ છે બિયા તો એ નહીં, એની અંદર જે જીન છે ને હા. એ બિયાય છે કે હું અહીં જઈશ ને તો આ આજે મારું પતિ જીવ. હા મારી હા એનું કરવાનું કીધું હા, માતાજી. પણ ભલે આઘો નાટો હોય, આઘો શેટરિયો હોય ને, હા. પણ એની જોડે જે જીન છે ને એને મેં પકડી પાડ્યો. હા મારી હા હવે મારી બાટલીમાં પૂરનો મેરડી નહીં. હા મારી રામ રામ મારી રામ રામ આ બોટલ અચન આ રહી જો, હા મારી હા આ બોટલ દારૂની નહીં. હા મારી આવા બધા ભૂત ગોઠતા ના હોય, ગાલ દો ભાઈ એટલે હા મારી હા હા કોઈને મારા પારે આટલી મારી સેવા કરતો વિચારો તો ખરા. આ દેવની રચના તો જો તમને આ બધી અંધશ્રદ્ધા લાગતી છે, પણ તમારી હોમે જ આ સત્ય દાખલો છે. એ કહે છે કે માં તારા પારે 3 દિવસથી સેવા કરે છે, આગુ પાછી સેવા કરે હા, છે, મારી. અને છેલ્લે આટલો અવસર મળ્યો હોય મારી આગળ બેહવાનો, અને છતાંય જો વ્યક્તિ અહીંથી ભાગતો હોય તો શું તારો ભય ભાગે? ના મારી અંદરનું જે જીન હોય એ જ ભાગે, બીજું શું ભાગે? જો તારા ભાઈને કદાચ આ વાતોમાં ઇન્ટરેસ્ટ ના હોય તો મારા સાનિધ્યમાં જ ના આવે, હા, એ મારી. વાત ના કરે. હા, મારી. પણ એના ભાવ બહુ છે, પણ એ આઈ હક્યો નહીં એ ચમ ના આઈ હક્યો. એની અંદર જે જીન હતો ને હા મારી એના બીક લાગતી, હા. કે ખુખાર મેલડી છે છોડશે. નહીં પણ એ જીનને કહું, એ વાપરતો હોય તે જીનને કહું છું હા. કે તું ગમે તેવો જીન ચાલાક બનતો હોય તો હું ખુખાર મેલડી છું, ગમે તે રીતે પકડીને તને બાટલી ના પૂર નાખું, મેલડી મટી જાઉં. હા મારી બસ મારી હા એટલું જ જોઈએ. ના, એટલું જ બધા જોઈએ. વ્યસન બંધ ના કરાય તો ગોળા મનાઈ જાહેરમાં ફટ કહેજે જા. હા મારી રામ મારી રામ માં બીજું અમારે ચેલેન્જ મારી સિંગોતરમાં કહું છું. પણ એ જીનને વારીને મિલી આવજે, હા મારી સેવકને ફોન કરજે, હા તમનું કરવાનું શું કરવાનું. હા મારી એના જે તે બીમલો જે તે ખાતો ને તું તારા હાલ દેજે, બે હા. ખાઈને જા, અને મારું નામ દઈને આગળ જજે. કદાચ કોઈ ભૂવાની જરૂર નહીં, ખાલી 2 અગરબત્તી વારી અને બધું એ વ્યસનો જે તે કરતો એ મૂકી અને 4 રસ્તે મિલી આવજે. માં ખુખાર મેલડી એને પાછો ના આવવા દેતી, અને જો એને વરીને પાછો આવવા દો તો મેલડી નહીં. હા મારી રામ મારી રામ અને પાછું આવવાનું કરે ને તો ભાઈ મારી બોટલ ખોલું કાઈ જાવ હા, મારી. ફૂલ ચા સીમ છે. સિંગોતરમાંનું પૂછાવજો. આ જીન એવા હોય પેલા કેટલી વાળા, નકર કોઈ દીકરો એક વ્યસન હોય તો બરોબર છે, સ્વાભાવિક હોય. 25 વ્યસન હંગાત કરતો હોય કેવું હશે? પાન ખાવાનું મન હા થાય, મારી હરેક પછી ટાઈપના હા જલેબી ખાય, હા, ગળ્યું ખાય, હા. અને ખાવા બે હોય એટલે પૂછ હા હા ભૂક્કા જાત હા, જાતનું સારું હા, સારું. હા એ આવી રીતે જ કરે બારે હારું હારું જ એટલે ઘરે ના ખાય પણ બારે જઈને તે બધું વસ્તુ ખાતો ફરે એમ, ઘરે હા. ખાવા ના આવે. જો જો આ એના લક્ષણો છે. હા, એ લઈ આવજો, જાઓ. હા માં. સેવકને ફોન કરજે, ના પડે તો 10 વખત કહે છે કે અમને સમજણ પાડો. હા માં. આમાં આમ તો ભૂવાની જરૂર પડે વારવા માટે, હા, માં. પણ વારવાનું કેવું હોય છે, હંમેશા આવું વરગાણ વાળું હોય ને વારનું, એને વારવું પડે, એટલે આ વરગાણ વાળો કહેવાય. હા. એટલે આને એનો વ્યવહાર આલીને મૂકી આવવાનું થાય, હા માં. બરોબર. હા માં. ભલે તું તાર જાતે જઈ, કોઈ ભૂવાની જરૂર નહીં હું બેઠી ચિંતા નહીં કરી. હું હા, જેને માં. કહું ને ક્યાં કરી દેજે, ડર નહીં રાખો. રામ રામ તમારો માળી. વાર વાંકો ના થવા દો.